ગરીબની ચેનલમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે। અત્યારે આવી ગયા છે આપણે એક સપરું બનાવવા આવી ગયા છે અને સપરું બે ઢાળવાળું બનાવવાનું છે। જો કઈ રીતના બનાવવું એ આખો વિડીયોમાં બનાવ્યો અને એ સપરું આપણે નથી બનાવવાના, બંગાળી બનાવવાના છે। બંગાળી બહારથી આવેલા છે, કલકત્તાથી ત્યાંથી આવેલા છે બંગાળી બનાવવા। જો કે આપણું બહુ મોટું કામ છે તે માટે આવેલા છે અને તમને બતાવું કે અત્યારે કઈ રીતના સપરું બને છે। અને આ કાક આપણે અત્યારે બેઠા છે બોલેરામાં અને આ આપણો માલ પડ્યો છે અને અહીંયા છપરું બને છે। જોવો અત્યારે અડધું કામ થઈ ગયું, પછી યાદ થયું કે આપણે બ્લોક પણ બનાવવાનો હતો। આખા કેટલા માણસો છે અને છપરું કઈ રીતના છપરું બને એ તમે જોતા રહો, વિડીયોમાં આવશે મજા ને મજા। મિત્રો આટલો તડકો છે ને કે આપણે આંખ્યું ઝીણી થોડીક જ ખુલ્લે છે અને અત્યારે જોઈ શકો છો તમે અડધું એટલે મીન્સ કે અડધું થઈ ગયું છે અને હવે કરવાનું સાની માથેનો પ્રોગ્રામ ચાલુ। તો અત્યારે બધાય વયા ગયા છે, આમ ટોળું ભેગું થયું છે પાણી પીવા અને આ કાક અત્યારે એટલું કામ ચાલુ છે ને જો આ તડકાના લીધે આપણી આંખીઓ પણ ઓછી ખુલે છે ને અત્યારે બધાય લંચ એની ચાનો બ્રેક પડ્યો છે, પોરો ખાવાનો। તો હાલો આગળ વિડીયોમાં બનાવી રહ્યો કઈ રીતના બને સપરું જોતા રહ્યો, મજા આવી જાય। અત્યારે મિત્રો ચા આવી ગઈ છે ને પડી ગયો તો ચા નો લંચ આપણે પીવી ચા અને તમે જોઈ શકો છો આ બધાય પણ ચા પીવે છે, એટલે કાક આપણી ટીમ છે। જો ચા ના મહેફિલ ભાઈ, ચા વિના કામ ન થાય, ચા। તો હવે પછી આપણે ચા પીને મળ્યા, આપણે કામ કરવી છે। ચાલો બપોર ને અત્યારે જ આવી છે આપણે ખાવા અને કાકા જો બધા થઈ ગયા છે ઘરે જવા માટે રવાના અને એટલું કામ થયું છે। હા હવે જાવી છે બાય ટાટા સી યુ, મળ્યા બપોર પછી। અત્યારે જો કે આપણે પલ્લી ગયા છે પરીક્ષાઓના, એનું રીઝન છે કે આપણે જો ઓલા પણ આપણે હમણાં દેખાડ્યું છે ને બપોર વહેલા ઝૂંપડું બનાવવાનું છે, તો એના માટે આ બે કાગળ એક કાર્પેટ લઈ લીધું છે અને વરસાદનો પણ ફૂલ માહોલ છે, ક્યાંક છાંટા પડે છે। આપણો એવો ખાસ કેમેરો નથી ન કરતો દેખાડ, પણ જો વરસાદનો માહોલ પણ ગરમ થઈ ગયો છે, પૂરેપૂરો વરસાદ। અને જો આટલું આપણું આ બધું આ જો કે પાડી દીધું છે, પણ એ હવે પછી વાત। અને હવે જ આવી છે આપણે વાડીએ, ક્યાં વાડીએ પાછા માંડો બનાવવા જ આવી છે। તો ચાલો ધાબા ઉપર આવી ગયા છે કે કેવો વરસાદ છે જોવા આવી ગયા છે ધાબા ઉપર, અને આપણે ચડી ગયા છીએ કાંક ધાબા ઉપર, આવો વરસાદ છે અને અહીંનો વ્યૂ ક્યાંક આવો, આપણા ધાબા ઉપરનો વ્યૂ આવો છે। અને આ વરસાદનો પણ માહોલ છે, તો વરસાદ આવી જાય તો મજા આવી જાય અને આપણા માણસો પણ આવી ગયા છે, તમે જોઈ શકો છો ગાડીમાં બેહીને માણસો આવી ગયા છે। આવી ગયો આપણો બોલેરો, આપણી ટુ વ્હીલ બંદેલો કલકત્તા છે બંદે કલકત્તા। આપણે આવી ગયા છે બોલેરાના બોનેટ ઉપર બેઠા છીએ અને આ કાક આપણા ભાઈઓ આટલું બન્યું છે જો, અને આમ બાંધણ હાલી ચૂકી છે। આ શું બોલે આપણને ખબર ન પણ આવે મજા। અને અડધું કામ થઈ ગયું છે ને હવે બાકી છે અડધું, આટલા બાંબુ વજ્યા છે, શાયદ ઘટશે તો પાછા પણ લેવા જવામાં આવશે। તો વિડીયોમાં બનાવી રહ્યો તમને આ બનાવીને તો દેખાડીશ 110%। બાંબુ બંધાઈ ગયા છે, જો આખા કાપડા બાંબુ બંધાઈ ગયા છે, ઉપરથી આવી રીતના બાંબુ બંધાઈ ગયા છે અને આ વાયર લઈને આપણે હાલવી લબક ઢબક અને આપણા છે જનરેટર આપણે છેડે થાય કાપવા અને આ બધા બાંબુ બંધાઈ ગયા। આની માથે આવશે એસાર જોવો કઈ રીતના ચડાવી। હવે ચાલી રહ્યું છે કામ, પ્લાસ્ટિક ચડાવવાનું બાકી રહ્યું છે ખાલી। અને જો આ કાર્પેટ કાંક ઉડે છે, પેલા કાર્પેટ મારવાની, પછી આ ધોળું પ્લાસ્ટિક મારવાનું અને પછી આ એસાર કહેવાય, એસાર મારવાનું પછી બાંબુ મારવાના, આટલું કામ છે। તો આ આટલા કામમાં આખો દી થઈ ગયો, યાની 12 કલાક થઈ ગઈ। અને જો કેવું ઉડે છે, તો તમે વિડીયોમાં બનાવી રહ્યો એટલે આવ્યા કરે મજા। હવે આપણે ચડાવી છે પ્લાસ્ટિક અને આ કાંક આપણું પ્લાસ્ટિક છે અને માથે ચડાવવાનું છે, તો હમણાં માથે ચડાવી અને પછી ફાઇનલી આપણું ઝૂંપડું થઈ જશે કમ્પ્લીટ। આ એક પ્લાસ્ટિક ચડાવી એટલે થઈ જશે ઝૂંપડું કમ્પ્લીટ। ને આ કહ્યું ના આપણે અડધી કલાક ટ્રાય કરવી છે પણ સડતું નથી, એનું રીઝન પણ એક છે। એનું રીઝન એ છે કે પવન આવે છે ને ત્યાં પવન ઉછળતું નથી, કેટલા જણા ટ્રાય કરે છે, જો આ બધા ટ્રાય કરે છે પણ સડતું બળતું નથી। થઈ ગયો છે આ જો બીજો દિવસ ને કાલે આપણે પ્લાસ્ટિક નહોતું લાગ્યું, એનું કારણ એ જ હતું કે પવન ફૂલ તેજ હતો અને કાક અત્યારે જો બીજું પ્લાસ્ટિક લાગવાની તૈયારી છે ને અહીંયા રાજમ મારી દીધી હતી તો પવન નહોતો આવતો,
હવે મળ્યા એસઆર મારીશું. હવે આનીમાંથી આવશે એસઆર. મિત્રો આપણું કામ થઈ ગયું છે પૂરો ને આખા છેલ્લો અધ્યાય બાકી છે. છેલ્લો અધ્યાય અને ફાઇનલી મિત્રો કમ્પ્લીટ જોઈ શકો છો તમે. પૂરેપૂરું કમ્પ્લીટ કર્યું છે. પૂરો 1.5 દિવસ થયો છે આમાં. કેટલો 1.5 દિવસ થયો અને હવે ડોકમાં લીરા વીરા બધું કામ તો કે થોડુંક આપણે કર્યું, થોડુંક બંગાળીએ કર્યું, બધું વગેરે છે. અને આ કાંક આપણું કમ્પ્લીટ ફાઇનલી કમ્પ્લીટ થઈ ગયું છે. તો હવે મેં બીજા નવા બ્લોગમાં બાય બાય.